જામનગરની સરકારી જેજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવ્યાનો મામલો સામે આવ્યો છે. પ્રોફેસર સામે ચોંકાવનારી જાતીય સતામણીની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. ડોક્ટર દીપક રાવલ મારા ફોટા પાડી મને મોકલી કહેતા તું બહુ સુંદર છે. ભોગ બનનાર તબીબી વિદ્યાર્થીની લેખિતમાં ફરિયાદ સામે આવી છે. અનેક રેસિડેન્ટ તબીબો આ ભોગ બન્યા હોવાની પણ આશંકા છે. વિભાગીય વડા દ્વારા પણ આ તબીબ સામે અનેક રજૂઆતો અને ફરિયાદો કરાઈ હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું ન હતું. ભોગ બનનાર મહિલા તબીબે ડીન અને પ્રાધ્યાપક અને વડા એનેસ્થેસિયા વિભાગને પણ નકલ રવાના કરી છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈનું સમગ્ર મામલે નિવેદન આપ્યું છે કે મને હજુ સુધી કોઈ જાતીય સતામણીની ફરિયાદ મળી નથી. વિભાગમાં અંદરખાને ઘર્ષણ ચાલુ હોવાની ફરિયાદ મળી છે. 3 સિનિયર પ્રાધ્યાપકની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. તપાસ બાદ જે તથ્ય હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સંસ્થા ખાતેના એનેસ્થેસિયા વિભાગના પ્રાધ્યાપક અને વડા તેમજ સહપ્રાધ્યાપક વચ્ચે વિભાગીય ઘર્ષણ થોડું ચાલુ હતું, જેની વોટ્સએપમાં ફરિયાદ મને રવિવારે થોડી મળેલ, જેના સંદર્ભમાં મેં એમને સૂચના આપેલી કે 3 સિનિયર પ્રાધ્યાપકની કમિટી આપની તપાસ કરશે, અને જેના સંદર્ભમાં ગઈકાલે તેમના તરફથી જે ફરિયાદો હતી એ ફરિયાદને ધ્યાને લઈ અને સિનિયર 3 પ્રાધ્યાપકની કમિટી ઓલરેડી ગઈકાલે મૂકી દેવામાં આવી છે, અને 3 પ્રાધ્યાપકો વિભાગમાં જે ફરિયાદો છે એની તપાસ કરી રહ્યા છે. પરંતુ જાતીય સતામણી અંગે અત્રેની કચેરીને હજી સુધી કોઈ ફરિયાદ મળવામાં નથી, અને એ સંદર્ભે જોતા હવે વર્તમાનપત્રમાં આ વિગતો આવી ત્યારે જ જાણ થઈ છે. તેમ છતાં સંસ્થા જવાબદારીપૂર્વક કામ કરી રહી છે, અને અત્યંત સંવેદનશીલ હોવાથી મહિલા જાતીય સતામણી કમિટી જે સંસ્થા ખાતે કાર્યરત છે તેમને આ વિગતો સોંપી દેવામાં આવી છે, અને હવે પછી ફરિયાદીનું નામ કે અન્ય વિગતો આ કમિટી દ્વારા એક્સપ્લોર કરવામાં આવશે. એ રીતે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ આવેલ નથી. એમના વિભાગના વડા દ્વારા મૌખિક એકાદ વખત શંકાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, અને એ વખતે આધાર પુરાવા માટે વિભાગના વડાને સૂચના આપવામાં આવેલ કે અત્યંત સંવેદનશીલ વસ્તુ હોવાથી આપ આધાર પુરાવા સાથે આગળ આવો, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી હજી સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ સંસ્થાને મળેલ નથી.